યુટ્યુબર હોય ને મને છે ને કોમેન્ટ કરજો કે જો ડિસ્કો કરે છે ને ક્યારની મોબાઈલ જ જોવે છે. આ રાંધવાનું કેન્સર હતું નક્કી કર્યું કે બનાવી પાંચ કે બનાવ્યું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? મજામાં? મજામાં તો છો ને? હું પણ મજામાં જ છું. તો ફરી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 11 વાગ્યા છે ને, હમણાંથી કોને ખબર 11 વાગે મારે છે ને વિડીયો શરૂ કરવાનું થાય છે. એટલે કે હમણાંથી છે ને બધું મોડું કામ જ પૂરું થાય છે. અને આજ તો છે ને કામમાં એવું છે કે સવારમાં વહેલા જઈને વાસણ ઉટક્યા. કાલ સાંજે છે ને રથયાત્રા જોવા ગયા હતા, તમને ખબર જ છે. તો આપણે ત્યાંથી છે ને જઈને આવ્યા તો હું થાકી ગયેલી હતી ને વાસણ ન ઉટક્યા. સવારમાં ઉટક્યા 6 વાગે અને વાસણ ઉટક્યા ને તો આજ તો મારે કામ થોડુંક વધારે હતું. તો સવારમાં તો ટિફિન એવું કરવાનું હોય એટલા માટે છે ને પછી મોડું થઈ ગયું. નાસ્તો હું છે ને હમણાં નાહી છું 10 વાગે એટલે કે આ છે ને એટલે મોડું થઈ ગયું છે. તો બસ કાંઈ નહીં, હવે આપણે અત્યારે તો 11 વાગે ફ્રી થયા છે ને 11 વાગે અત્યારે મેં છે ને વિડીયો શરૂ કર્યો. અને આજે છે ને દહીં દળાવા જવાનું છે. તો બસ હવે 11 વાગ્યા હું દહીં દળાવીને અત્યારે હું આવીશું. અને ના છે ને બહુ ગળતી હતી તો છે ને થોડુંક મોડું થઈ ગયું. ત્યાંથી પાછું છે ને ગરમ ગરમ દહીં લઈને આવ્યું ને તે પરસો વળી ગયો. એટલે આમાં એક તો ગરમી બહુ બફારો થાય છે કેમ કે વરસાદ નથી ને એટલા માટે. અને વરસાદ આવે ને ત્યારે આપણને એમ થાય કે વરસાદ આવ્યો એવું, અને ન આવે ને ત્યારે વાંધો પડે, ત્યારે બહુ બફારો થાય એટલા માટે. તો આપણે છે ને કાલે જે પ્રસાદી માટે સૈયા પડાયા હતા ને એમાંથી થોડીક પ્રસાદી વધી તે જો એમાં છે ને આજે કોટા ફૂટી ગયા. જો હવે આપણે છે ને અત્યારે મને બહુ ગરમી થાય છે ને ઓલા રૂમમાં વહી જાવ કેમ કે અત્યારે બહુ એટલે બહુ બફારો થાય છે મને. દરવાજો પેલા આ બંધ કરી દઉં. 12:30 થઈ ગયા છે. મેં કીધું છે ને જમી લેવું. તો આજે તો મેં છે ને મગનું શાક કર્યું છે, રોટલી, પાપડ અને છાશ. ઘણા સમયથી કે ને કે તો કઠોળ નથી બનાવતો એટલે મેં કીધું હમણાં છે ને કઠોળ જ બનાવવો છે. હાલો હું છે ને જમી લઉં. અત્યારે હું છે ને તૈયાર થઈને આવી હતી ધાબામાંથી આવીને તો બધે છે ને પાણી થઈ ગયું છે ધાબામાંથી. એટલે કાંઈ બેઠા એવું છે નહીં હવે, એમ કે વરસાદ આવ્યો હશે. હું હેઠે તૈયાર થતી હતી, કંઈ ખબર નહોતી મને. અત્યારે કોક છાંટા આવે છે અને વાદળા છે એટલે કદાચ વરસાદ તો આવશે જ. તે વરસાદ આવી સારું, ગરમી ન થાય ને એમ કરતાં, પણ બહુ વધારે આવે એ ન સારું. તો કાંઈ નહીં, હવે છે ને થોડાક વિડીયો બનાવી નાખો ને. આસુ છે ને હવે થોડાક જ વિડીયો બનાવશે, બહુ ઝાઝા નથી બનાવવા. જો ફોન મૂકું પણ અહીંયા ભીનું છે હવે વાંધો નહીં, તો એ મૂકી દો, કાંઈ ફોનને નહીં થાય. બસ આ છે ને એવું છે કે એમ પણ છે ને બધું ભીનું છે ને એટલે કાંઈ વધારે બેઠા છે નહીં. એટલે 1-2-3 વિડીયો બનાવીશ પછી છે ને હેઠે વહી જવું છે. અને આજે મારે છે ને તમને કહું ને તો આમ પૂછું છું કે સવાલ કરું છું કે તમે છે ને પણ યુટ્યુબર કોણ છે, મતલબ કે જે યુટ્યુબર હોય ને એ મને છે ને કોમેન્ટ કરજો કે છે ને અમારા વિડીયો જોવે છે કે નહીં. એમ ગમે નાના મોટા ક્રિએટર ગમે એ હોય, કોમેન્ટ કરજો કે અમે તમારા વિડીયો જોઈશ અને અમારા યુટ્યુબ ચેનલનું નામ આ છે એમ કરીને કોમેન્ટ કરી દેજો. તો હાલો હવે હું છે ને પહેલાં વિડીયો બનાવી નાખું. તો કાંઈ નહીં, આપણે તો છે ને અત્યારે એક જ વિડીયો બનાવ્યો છે પણ વાદળા બહુ થયા છે અત્યારે, આમ જો કાળા, અને છાંટા આવવાનું શરૂ થઈ ગયા છે. તો હવે કાંઈ નહીં, ઝાઝા વિડીયો નથી બનાવવા. અને મને એમ હતું કે છે ને અગાશી બેઠવાની જગ્યા નહીં મળે, પણ છે ને સોલાર છે ને એના કારણે બેઠવા માટે જગ્યા હતી ને હાવ કોરું હતું તો વાંધો ન આવ્યો. તો કાંઈ નહીં, હવે છાંટા આવવાનું શરૂ થઈ ગયા, મસ્ત ટાઢો પવન આવે છે. અને અત્યારે મેં છે ને ફ્લેશ લાઇટ શરૂ કરી છે, નકર તો મારું મોઢું સરખું ન બતાય. અને છે ને થોડાક સમય પહેલાં આપણે વિડીયો મૂકેલા હતા કે તમારા છે ને કોઈમાં પ્રશ્ન હોય ને તો એ જરૂરથી જણાવજો એમ, એટલે કે કોમેન્ટ કરી દેજો. પણ એમાં એવું છે કે એ વિડીયો મેં હજી નથી બનાવ્યો. તો તમારે જો હજી કોઈ પ્રશ્ન હોય ને તો જરૂર છે ને કોમેન્ટ કરી દેજો અમને, એટલે અમે એ વિડીયો બનાવીને એટલે એમાં આવી જશે. અને બીજું એમ કે એની પહેલાં પણ આપણે છે ને એક વિડીયોમાં બોલી હતી કે તમે છે ને જે ચેલેન્જ કહેશો ને એ ચેલેન્જ આપણે કરવાનો છે એમ. તો એવું છે કે એ વિડીયોમાં તો છે ચેલેન્જની કોમેન્ટ જાજી બહુ આવી નહોતી કેમ કે હું એ વિડીયો છે ને
એમાં હું ચેલેન્જનું હાવ છેલ્લે બોલી હતી, એટલે કે હવે એન્ડ હોય ને દેવાનો ત્યારે બોલી હતી. એના કારણે કદાચ કોઈ આખો વિડીયો ન જોયો હોય તો એને ન ખબર હોય, એટલા માટે હું જણાવી દઉં કે બસ તમે છે ને મને કોમેન્ટ કરી દેજો કે શેની ચેલેન્જ રાખું, અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય ને તો એ જરૂરથી છે ને કોમેન્ટમાં જણાવી દેજો, એટલે કે આપણે એનો છે ને વિડીયો બનાવવાનો છે. તો હાલો હવે આપણે છે ને હેઠે જાવી, અને આમ જો અત્યારે છે ને છાંટાઈ આવવાની શરૂ થઈ ગયા છે. પણ આપણે એવું છે કે અત્યારે આ માસીના છે ને મજા છે હું લઈ લઉં, કે એ અત્યારે હેઠે બેઠા હશે ને એને ભૂલાઈ ગયો હશે, એટલા માટે. હવે આપણે છે ને વરસાદ શરૂ થઈ ગયો છે. મને ઘણું એમ થાય છે પલળવું છે, તો પછી પલળીશ. છોકરા હેઠે દેખાડો કરે છે બહુ, જો ડિસ્કો કરે છે. છોકરાને મજા આવી ગઈ નાના નાના. કઈ નહીં, હાલો હવે આપણે છે ને હેઠે જઈ પાછા. અને અત્યારે છે ને થોડુંક માથું દુખે છે, કેમ કે વાદળા હતા ને એટલા માટે. દરવાજો બંધ કરી નાખો, નકર છે ને પછી પાણી આમ અંદર ગળી જાય, એટલા માટે. મારે છે ને ફ્લેશ લાઈટ શરૂ કરવી પડે, નકર અત્યારે અંધારા જેવું છે પડી જાય. કેવા દેખાડો કરે છે છોકરા. અહીં લાઈટ કરવી પડશે, જો બધે અંધારું છે. મને ખબર હતી ને કે વાદળા છાશે, એટલા માટે મેં છે ને કપડા અહીંયા સૂકવી દીધા. થોડા થોડાક જ ભીના હતા, એટલા માટે. સારું હાલો હવે હું છે ને કાંઈક રસોઈ બનાવી નાખું, કેમ કે રસોઈ બનાવવાનું એવું છે કે મારે આજે કઢી બનાવવાનો વિચાર છે, પણ છાશ પડી નથી. હવે બસ તોય જોઉં છું હું બનાવું એમ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો, ને હું પણ મજામાં છું. તો મિત્રો આજે ઓફિસેથી બી આવવાથી, અને આ છે ને આ સુરતમાં વરસાદ હતો, તમને હતો ની કોમેન્ટ કરી દેજો, કેમ કે આજે ઓફિસે ગયો સવારમાં જે થોડું ઘણું પણ સાંજે પાછો વરસાદ આવ્યો હતો, એટલે હવે લગભગ વાંધો નહીં એવું છે. ને 21 તારીખ પછીની આગાહી જે છે, હજી 3-4 દિવસ બાકી છે. આજે 17 જ થઈ છે આગાહી, અતિ ભારે વરસાદની આગાહી છે. આવી જાય ક્યાં વાંધો છે. અને હવે અત્યારે ઓફિસે ગયો તો છે ને ક્યારની મોબાઈલ જ જોવે છે. આજ રાંધવાનું કેન્સર હતું, નક્કી કર્યું કે બનાવી પાંચ કે બનાવી. ઓફિસ હતા ને ત્યારે ફોન આવી કે હું બનાવું, તો જે બનાવવાનું. પછી બીજું મંચુરિયન ખાવું છે કે આ લેતા હોય, તો મંચુરિયન મેં એક ફૂલ મંચુરિયન લાવ્યું એટલે બે ધરાઈ ગયું. પછી કઈ બીજું જોવે નહીં, તો મંચુરિયન હું લેતા આવ્યો છું, અને અત્યારે મંચુરિયન જમવાનું છે. અને બીજી તમને વાત કરું ને તો હવે કાલે શનિવાર છે, અને કાલે જે ઓફિસે મોડું જ જવાનું છે. અને કાલે રથયાત્રામાંથી હું જ્યારે આવ્યો ને પછી મજા બેની બગડી ગઈ હતી. આને તે માથું દુખતું, મને માથું દુખતું, અને સવારમાં ત્યાં લગભગ નહીં તો 7:30 ટાઈમ થઈ ગયો છે ત્યારે હું જાગ્યો હતો, અને શરદી એવું બધું થઈ ગયું હતું. એવું છે, તબિયત સારું લખડી ગયેલી છે. અને પાછું હું વાતાવરણમાં ફેરફાર થાય ને એટલે વધારે કેવરાવે. ઓફિસે પછી એસી ને એવું બધું હોય એટલે ઠંડુ વાતાવરણ મળી રહે, અને ઘરે તો આપણે કંઈ એવું કંઈ હોય ને એવું છે, એટલે થોડુંક તબિયતમાં થોડુંક ડાઉન થઈ ગયેલું છે. તો કાંઈ નહીં, હવે જમવા બેવાની તૈયારી કરવાની છે. કામ મને ભૂખ તો લાગી જ છે. હા, પછી કીટમાં છે. પેલા એને કાઢ્યું હતું ને, હું કહું કીટમાં રવા દે, કેમ કે ઓફિસે વહેલા આવ્યો હતો તે હું કહું ઓફિસે વહેલા આવ્યો હતો ને, હું કહું છે ને બહાર મૂકીશ ને તો ઠરી જાય ને એટલે પછી મજા ન આવે છે. ત્યારે ગરમ એટલે જ ને બેગમાં રાખ્યું, એટલે બેગમાં ગરમ ને ગરમ રહ્યું, ટેસ્ટ ને એવું લેતા જો મિત્રો. એટલું મંચુરિયન અમારે બેન થઈ જાય આરામથી. સારું ભૂખ લાગી છે તો ફેમિલી આજે તો આપણે છે ને જમી લીધું છે વહેલા હાર, કેમ કે મિલન બહારથી નાસ્તો લાવ્યા ને એટલા માટે. અને આપણે છે ને આજે મિલનને ફોન કરીને કીધું તમારે શું બનાવવું છે, તે મને કહે કે કાંઈ કે તાર જે બનાવીને પછી મેં કીધું કે શું બનાવું, તોય કહો કે કાંઈ વાંધો નહીં, અમે હું છે ને નાસ્તો લેતા હોઉં આજે, કે તારી છે ને રાંધવાની રજા. તો મેં કીધું સારું, તો આપણે છે ને આજ આવો દિવસ કંઈ ગયો છે તો વિડીયો કેવો લાગે ને એ જરૂરથી કહેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવો વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.
બાય બાય.